હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં. અને આજે અમે મિરણશાહ દરગાહે જવા જઈ રહ્યા છીએ, જે માંગરોળના લોજ ખાતે આવેલ છે. બહુ જ આહલાદાયક વાતાવરણ છે. સૂરજ આથમી રહ્યો છે અને કુદરતી રીતે હુકમ થયો અને અમે નીકળ્યા એક શોર્ટ ટ્રીપ ઉપર. માંગરોળ પાસે પહોંચતાની સાથે જ અમે એક બહુ સરસ મજાનું લોકેશન જોયું. એક વાડી વિસ્તાર હતો, ગામડા ટાઈપનું એક બહુ સુંદર મજાનું લોકેશન હતું. નારિયેળીઓ હતી. માંગરોળ ને ચોરવાડ સાઈડ તમે પસાર થશો તો નારિયેળી તમે ખાસ જોશો. અને ત્યારે પૂનમ પણ હતી, એટલે બહુ સરસ મજાનો ચંદ્ર જોવા મળી રહ્યો હતો. આ જે જગ્યા જોઈ રહ્યા છો તે માંગરોળ છે. આ સામેનો જે પ્રવેશ દ્વાર છે એ માંગરોળ સિટી તરફ રસ્તો જાય છે. અને આ જે રોડ છે એ લોએજ અને માધવપુર સાઈડ જાય છે. તો આપણે આ રસ્તે જવાનું છે. તો આપ જોઈ શકો છો કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે, જે આપણને ફિલ્મોમાં ને જોવા મળે છે. અને સાથે સાથે થોડી થોડી ગુલાબી ઠંડી પણ હતી. રસ્તાની વચારે અમને એક બાવળ જોવા મળ્યું હતું, જે પડેલું હતું. તો એમને સાઈડમાં કરીને અમે રસ્તો ઓળંગ્યો. ત્યારબાદ અમે ફાઇનલી લોકેશન ઉપર પહોંચ્યા. તો આ છે હઝરત મિરણશાહ સરકારની દરગાહ, અને બહુ જ સરસ મજાનું સ્થળ છે. શાંતિમય વાતાવરણ હોય છે અહીંયાનું, અને કોઈ બી આવી શકે છે. અને સારી એવી જગ્યા પણ છે, એટલે પાર્કિંગની કે કોઈ પણ જાતની અહીંયા દિક્કત નથી ઊભી થતી. દુઆ સલામ કરી અને અમે નીકળ્યા માંગરોળ ગામમાં. આ ટાઈપનું કંઈક માંગરોળ જોવા મળે છે. જૂનવાણી મકાનો પણ ઘણા બધા આવેલા છે. અને ત્યારબાદ અમારે દરિયે જવું હતું. તો આ માંગરોળનું એક જેટી ટાઈપ છે, બંદર છે. તમને હોડીઓ પણ દેખાતી હશે. અને જે માંગરોળ ચોપાટી છે, બીચ છે, ત્યાં પણ આપણે જઈશું. તો આ ટાઈપનું કંઈક નાઇટ વ્યૂ આપણને જોવા મળે છે. અને બહુ સરસ મજાનું લોકેશન છે. આ ટાઈપનું કંઈક અહીંયાનું નાઇટ વ્યૂ જોવા મળે છે. અને અહીંયા તમે જો દિવસના આવશો તો બહુ જ સરસ મજાના તમને ફોટોઝ અને વિડીયોઝ મળી શકે છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો.